المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد, આપણે અમારો ત્રીજો દર્સ છે, એટલે તમને ખ્યાલ હશે કે હજ કેવી રીતે કરવી એના ઉપર જ મારું વધારે કોન્સન્ટ્રેશન હતું. પહેલો દર્સ આપણે પાવર પોઈન્ટ વગર કર્યો હતો અને બીજો દર્સ પાવર પોઈન્ટ સાથે કર્યો હતો. એમાં ગયા વખતે આપણે બધા કામ બયાન કરી નાખ્યા હતા કે ભાઈ એહરામ ક્યારે પહેરવાનો છે, નિયત ક્યારે કરવાની છે, તલબિયત ક્યારે કરવાની છે. એલા માશાઅલ્લાહ આપણે એ બધી વાત કરી નાખી. આજે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની એક હદીસ આપણે લેશું અને એ હદીસમાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ હજ રૂહાની રીતે કેવી રીતે કરવી એ બયાન ફરમાવે છે. હવે એક વખત હોય આપણે ગયા, નિયત કરી કે હું એહરામ પહેરું છું, મિકાત ઉપર જઈ એહરામ પહેરી લીધો, તલબિયા કહી દીધું, નિયત કરી લીધી, થઈ ગયું. પછી ગયા, તવાફ કરી નાખ્યો, નમાઝ પઢી લીધી, સફા મરવાની સહી કરી લીધી, તકસીર કરી લીધી, આ બધું થઈ ગયું. પણ એક વખત હોય કે આપણે સરખી રીતે એને અંજામ આપીએ. કેવી રીતે સરખી રીતે એટલે શું? દાખલા તરીકે માહે રમઝાનમાં આપણે રોઝા રાખીએ. હવે માહે રમઝાનમાં રોઝા રાખવાનો મતલબ શું પણ કાઢે છે કે ભાઈ સુબહની અઝાનથી મગરિબની અઝાન સુધી ખાવું પીવું આપણે છોડી દીધો, બરાબર છે, અને એ બધી વસ્તુ જે હરામ છે એ મૂકી દીધી, એટલે એ થઈ ગયો રોઝો. પણ ના, અમુક વખતે એના કરતા પણ વધારે આગળ સારો રોઝો થઈ શકે. કેવી રીતે? તો કે હું કોઈની ગીબત પણ ના કરું, કોઈ ઉપર તહોમત ના નાખું, કારણ કે માહે રમઝાનમાં છું, બરાબર. તો આ બધી વસ્તુનું હું ધ્યાન રાખું તો મારો રોઝો એક બહેતરીન રોઝો થઈ જાય. એવી જ વસ્તુ હજમાં છે. એક વખત જે વાજિબાત છે એ હું અંજામ આપી નાખું તો હજ થઈ ગઈ, પણ સહી માનામાં હજ કે જે ખુદાવંદ આલમ કબૂલ કરે એ હજ હજી થઈ નથી. એ કેવી રીતે થાય એ આજે આપણે જોશું. હવે એક સાથી છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો, એનું નામ છે શિબલી, અને આને હદીસે શિબલી કહેવાય છે. તમે ગૂગલમાં પણ રિસર્ચ કરશો ને તો આ હદીસ તમારી સામે આવશે, હદીસે શિબલી. હવે શિબલી કોણ છે? તો કે આ શિબલી જે છે એનું નામ અબુ બકર શિબલી છે. 9મી 10મી ઈસવીમાં એ જીવન વિતાવતો હતો, એટલે કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં. અને એક બહુ સારો એવો માણસ હતો, ખુદાઈ માણસ હતો, જેને કહેવાય સૂફી, બધું અલ્લાહ માટે કરતો અને આલિમ હતો. કોઈ પાસે ઇલ્મ પણ હાસિલ કરતો હતો, બગદાદી કરીને કોઈ હતું, એની પાસે ઇલ્મ હાસિલ કરતો હતો. એ હજમાં જઈને આવે છે. આપણે વધારે શિબલી કોણ હતો એની દેતાઈમાં આપણે વધારે નથી જવું, પણ શિબલી જ્યારે આવે છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પાસે, કારણ કે અહલે બેતનો ચાહવા વાળો પણ હતો, અને હદીસમાં ખાસ તાકીદ કરવામાં આવી છે કે જે કોઈ ઇન્સાન હજ કરવા માટે મક્કા જાય અને મદીનામાં અહલે બેત અલૈહિસ્સલામને મુલાકાત માટે ના જાય તો એની હજ અધૂરી છે. આ પહેલેથી એક રિવાજ હતો કે જે પણ કોઈ ચાહવા વાળા હોય એ હજ કરી અને મદીના જતા અને અહલે બેતની મુલાકાત કરતા. આજે ઘણા લોકો પહેલા જાય છે અને પછી મક્કા આવે છે, એ કઈ મોટો ફેર નથી પડતો. એવી રીતે આ શિબલી પણ મદીના જાય છે હજ કરીને પછી, અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની મુલાકાત કરે છે. તો ઇમામ અલૈહિસ્સલામ એને પૂછે છે કે શિબલી, તું હજ કરીને આવ્યો છે? તો કે હા. તો કે બધું કર્યું? તલબિયા પડી, તવાફ કર્યો, સહી કરી, બધું કર્યું? તો કે હા, બધું કરીને આવ્યો મોલા. તો કે અચ્છા. તો ઇમામ એને એક હવે સવાલ પૂછે છે કે તું મિકાત ઉપર પહોંચ્યો તો? તો કે હા, હું મિકાત ઉપર ગયો તો. તો ત્યાં શું કર્યું તું? તો કે ત્યાં જે છે મિકાત ઉપર જઈને આપણે ગુસ્લ કર્યો. સૌથી પહેલી મુસ્તાહબાત છે ગુસ્લ. હવે આપણે વાત કરી હતી ને કે તમે લોકો લગભગ મિકાત નહીં પહોંચી શકો, એટલે તમારે પહેલેથી આરામ કરી લેવો પડશે, બરાબર છે ને? એરપોર્ટની બહાર નીકળો અને એની માટે પહેલા મન્નત માની લેવી પડશે ગમે કે
હું જે છે આ હજ મને નસીબ થઈ છે તો હું પહેલેથી હરામ પહેરીશ, તો એ તમે ગુસ્લ કરશો અને ihram પહેરશો, બરાબર છે ને? મિકાત ઉપર જ્યારે કે ગુસ્લ કરવા માટે તારા સીવેલા કપડા ઉતાર્યા ત્યારે તે જે છે એવો વિચાર કર્યો, એવી નિયત કરી કે હું મારા ગુનાહનો લિબાસ ઉતારી રહ્યો છું. આપણે હોય આપણા મગજમાં શું હોય, ચાલો અમલ કરવાના છે, જલ્દી જલ્દી ગુસ્લ કરીએ, નિયત કરીએ, તલબિયા પડીએ, ihram પહેરીએ જલ્દી. ઇમામ કહે છે કે ના, તો મિકાત ઉપર ગયો અને ગુસ્લ કરતો હતો, મુસ્તહબ ગુસ્લ છે, પણ ગુસ્લ કરતો હતો ત્યારે તે એવી નિયત કરી કે તું આ સીવેલા કપડા ઉતારે છે તો જાણે ગુનાહોનો લિબાસ તું ઉતારી રહ્યો છે. કે ના મોલા, એવું તો મેં કઈ કર્યું નથી. તો કે તે કઈ એવો ઈરાદો કર્યો હતો કે હું રિયાકારી માટે નથી કરતો અને રિયાના કપડા પણ રિયાકારીના કપડા ઉતારી નાખું છું, એ ઉપરાંત નિફાકના કપડા ઉતારી નાખું છું, હું એકદમ ખાલિસ થઈને ખુદાની બારગાહમાં ગુસ્લ કરું છું. એવું કઈ કર્યું હતું? તો કે ના મોલા, એવું કઈ મેં કઈ કર્યું નથી. તો ઇમામ શું કહે છે કે તું કઈ ના મિકાત ઉપર પહોંચ્યો ના તે ગુસ્લ કર્યો, એટલે કે તારો મિકાત ઉપર જાવું અને ગુસ્લ કરવું એકદમ ભલાબલ નથી, એટલે કે બહુ ભારવાળું નથી. ત્યાં તારે વિચાર કરવો જોઈએ છે કે તું એવી નિયત સાથે ગુસ્લ કરે કે હું આ ગુસ્લ કરું છું, સાથે આ લિબાસ કાઢું છું, જે સીવેલા કપડા પહેરેલા છે એ કાઢું છું. શા માટે? તો કે ઈ જાણે હું ગુનાહોનો લિબાસ ઉતારી રહ્યો છું અને ઇતાઅતનો લિબાસ હવે હું પહેરવા માટે તૈયાર થાઉં છું. હવે આ મારા કપડા કાઢવા સાથે હું જે છે રિયાકારી અને નિફાક આ બધી વસ્તુથી હું નીકળી રહ્યો છું અને મારા શરીરને હું ગુસ્લ આપું છું, તો જાણે મારા ગુનાહો અને મારી ભૂલ ચૂકથી હું પોતાને ધોઈ રહ્યો છું. આવું ના કર્યું હોય તો તારી અહીં સરખો ગુસ્લ થયો નથી, તું જાણે મિકાત ઉપર પહોંચ્યો નથી. પછી ઇમામ અલૈહિસ્સલામ પૂછે છે, અચ્છા તે જ્યારે નાઈ લીધું પછી તું ટુવાલથી સર્વિયતથી તે તારા શરીરને લૂછ્યું તું કે નહીં? તો કે હા મેં લૂછ્યું તું, સફાઈ કરી હતી. તો કે પછી ihram પહેર્યો તો? તો કે હા મેં ihram પહેર્યો તો. અને પછી હજનો અક્દ એટલે કે હજની નિયત કરી હતી? તો કે હા એ પણ કરી હતી. તો કે જ્યારે તું તારા લિબાસને તું તારા શરીરને સર્વિયતથી લૂછતો હતો ત્યારે તે વિચાર કર્યો હતો કે હું ખાલિસ તોબા કરવા માટે હું મારા શરીરને સાફ કરી રહ્યો છું. જાણે શરીર નથી લૂછી રહ્યો, બલકે એમાંથી હું મારા ગુનાહોને તોબા થકી હું સાફ કરી રહ્યો છું. એવું કઈ કર્યું તું? તો કે ના, એવું કઈ નથી કર્યું. તો કે જ્યારે તું ihram પહેરતો હતો ત્યારે તે વિચાર કર્યો હતો કે આજ પછી ખુદાએ જે વસ્તુ મારા માટે હરામ કરી છે ને એ બધી વસ્તુ હવે હું અંજામ આપીશ નહીં. આપણે કેટલી વસ્તુ ihram પહેરે એટલે હરામ થઈ જાય? 24 વસ્તુ. એમાં 23 વસ્તુ જણ માટે છે અને 20 વસ્તુ લેડીઝ માટે છે, બરાબર છે ને? એ બધી યાદ થઈ ગઈ છે ને ઇન્શાઅલ્લાહ? થોડી થોડી તો યાદ હશે. થઈ ગઈ? અરીસામાં જોવું, હા, ફરકે રાખવું, શિકાર કરવો, પછી દેભા કરવી, પછી જણ માટે જે છે એ છાપરા નીચે જવું. વચમાં આવી ગયું તો વાંધો નહીં, પણ જાણી જોઈને કે હું છાયામાં જાઉં ને નીચે જાઉં, માથું ઢાંકવું, આ બધી વસ્તુ 24 વસ્તુ હરામ છે. પણ ના, ઇમામ અહીંયા એના કરતા પણ વધારે વાત કરે છે કે જ્યારે તું ihram બાંધતો હોય ત્યારે તેવો વિચાર કર્યો હતો કે ખુદાએ જે વસ્તુ મારા ઉપર હરામ કરી છે આજ પછી હું અંજામ આપીશ નહીં. કે ના બોલા, હું તો ખાલી આ 24 વસ્તુ ઉપર જ મારું ધ્યાન હતું, બીજી વસ્તુ ઉપર મારું કઈ ધ્યાન હતું નહીં. તો કે જ્યારે તું હજની નિયત કરી ત્યારે તે એવી રીતે નિયત કરી હતી કે હું જે છે અત્યારે ihram પહેરું છું એટલે હવે બધા મારા બીજા રિલેશનો બધા સંબંધ કૂપે, મારો સંબંધ ફક્ત અને ફક્ત ખુદા માટે. એવું કહ્યું હતું? તો એમાં કહે છે કે ના તો તે તારા શરીરને લૂછ્યું, ના તો તે ihram બાંધ્યો અને ના તો તે હજની નિયત કરી. વિચાર કરીએ કે આવડી હદીસ અગર જો આપણે વિચાર કરીને સરખી રીતે આપણે
હજમાં ઉતારીએ ને તો આપણી હજ કેટલી પ્યોર થઈ જાય. કારણ કે હજ ખાલી મરાસીમનું નામ નથી, બલકે આપણી આખી લાઈફને જે છે આપણી રિવરને આખી શાંશમાં કરવાની વાત છે. તો આપણે તોબા કરવાનો છે. અલ્લાહે જે વસ્તુ આપણા માટે જિંદગીમાં હરામ રાખી છે એ બધી વસ્તુથી હવે એમ કહે કે ભાઈ હું હજ કરું છું, તો હવે પછી આ બધી વસ્તુ હરામ કામ મારાથી જે થઈ જાય છે હવે ધ્યાન રાખીશ, હવે નહીં કરું. અને મારો રિલાક્સનો ફક્ત અને ફક્ત ખુદા માટે હશે. બરાબર છે. આવી જ્યારે નિયત હશે ને ત્યારે ઇમામ કહે છે કે તારો ihram સરખો હશે અને તારી હજનો અક્દ તલબિયા અથવા તો જે નિયત કરે છે એ તારું પરફેક્ટ કહેવાશે. એના સિવાય ના તો તે કઈ ihram બાંધ્યો છે, ના તો હજની નિયત કરી છે, ને તલબિયા કરી છે. હવે પછીનો અમલ કયો હોય તમે કહેશો? હવે આપણે શું કરવાનું હોય? હવે તવાફ કરવા માટે જવાનું છે. હવે તવાફ કરવા માટે આપણે ખાને કાબામાં તો દાખલ થવું પડશે ને, હરમમાં જવું પડશે ને. તો હવે ઇમામ અલૈહિ સલાતુ વસલામ એના ઉપર ધ્યાન આપે છે કે તું હરમમાં દાખલ થયો તો કે હા બસ દાખલ થયો તો કે કાબાની ઝિયારત કરી હતી કે હા ને કાબાની ઝિયારત કરી. તો કે ત્યારે એવો મગજમાં વિચાર કર્યો હરમમાં દાખલ થયો ત્યારે કે મને આ હરમમાં દાખલ થવું નસીબ થયું છે, તો હવે આજ પછી હું કોઈ મુસલમાનની ગિબત નહીં કરું. ના, એવું કઈ મેં નિયત નહોતી કરી. તો કે શું જ્યારે તે ખાને કાબાને જોયું ત્યારે તે એવી કઈ નિયત કરી કે હવેથી મારો હેતુ મારી જિંદગીમાં મારો ખુદા જ હોય, બીજું કઈ ના હોય. આ ખાને કાબાની જ્યારે અઝમત આપણે જોશું ને, અત્યારે આપણને ફોટામાં નાનો એવું દેખાય જે પહેલી વાર જાય છે, પણ ત્યાં જાશું ને એટલે આપણને ખરેખર દિલમાં એક સરસ મજાની એક લહેર દોડશે કે આપણને અઝમત અને બહુ સારી એવી રૂહાનિયત લાગશે. તો કે ત્યારે તને એવી કઈ નિયત કરી કે આ ખાને ખુદાની પાસે હું પહોંચી ગયો, હવે મારી જિંદગીમાં મકસદ ફક્ત એક જ હોય, ખુદા જ હોય? તો કે ના મળે, એવું કઈ મેં કઈ કર્યું નથી. તો એમાં કીધું કે ખાને કાબામાં હરમમાં દાખલ નથી થયો અને જાણે ખાને કાબાની હકીકી ઝિયારત તે કરી નથી. પછી હવે કયું કામ આવે છે ખાને કાબામાં દાખલ થાય ત્યારે? તવાફ. ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ હોય? એન્ટી ક્લોક. એટલે આપણો ડાબો ભાગ ક્યાંથી? ખાને કાબા તરફ હોવો જોઈએ. ક્યાંથી શરૂ કરવાનું છે? અશરાસથી. બરાબર. તો હવે ઇમામ એને સવાલ કરે છે કે તે બેતુલ્લાહનો તવાફ કર્યો? તો કે હા મેં તવાફ કર્યો ને. તો કે ત્યાં તે એવી નિયત કરી હતી, તારા દિલમાં એવી કઈ વાત હતી કે તું જાણે અલ્લાહની તરફ ભાગી રહ્યો છે. ભાગી રહ્યો છે એટલે શું? આપણને જ્યારે મુસીબત આવે આપણે શું કરીએ? દુઆ કરીએ. એટલે આપણે અલ્લાહની તરફ આવી રહ્યા છીએ. હવે આપણે દુઆએ કોમેન્ટ પડતા હોય તો એમાં એક જુમલો છે ને, વલા યુમકિનુલ ફિરારુ મિન હુકુમત. ખુદાએ તારી હુકુમતથી ભાગવું મુશ્કેલ છે. હવે ખુદાનો અઝાબ આવી રહ્યો હોય તો ત્યાં આપણને પનાહ આપવા વાળું કોણ હોય? કોઈ નથી. અલ્લાહના અઝાબથી આપણને કોણ બચાવી શકે? અલ્લાહ અગર જો આપણા ઉપર મુસીબત નાખે તો કોણ બચાવી શકે? ફક્ત એની જ ઝાત છે. તો આપણે જ્યારે પણ જવું હોય તો ખુદાની બારગાહમાં જવાનું છે, ખુદા તરફ ફરાર કરવાનું છે. તો ઇમામ એને પૂછે છે કે જ્યારે તું તવાફ કરી રહ્યો હતો તો હાલવું હોય ને, તો કે જાણે એમ વિચાર કરતો હતો કે હું અલ્લાહ તરફ જઈ રહ્યો છું, અલ્લાહની પનાહમાં હું ભાગી રહ્યો છું. કે ના, એવું કઈ નહોતું, હું તો ખાલી તવાફ જ કરતો હતો. તો કે તારા મગજમાં કઈ એવું હતું કે ખુદા તારા દિલની દરેક વાતોને જાણવા વાળો છે? કે ના મોલા, ઈ કે ત્યારે ધ્યાનમાં નહોતું, ખાલી હું મારા ihramને સંભાળવામાં હતો અને આ ચક્કર કેટલા પૂરા થયા એની હું કોન્તે કરતો હતો. કે ના, કે એમને વિચાર નતો કર્યો કે ખુદા ગાયબનો જાણકાર છે અને તું એની તરફ ભાગી રહ્યો હો? કે ના મોલા, એવું કઈ વિચાર કર્યો નથી. તો એમાં કહે છે કે તે કઈ તવાફ કર્યો. હવે તવાફ પછી શું હોય? અહીં એક મુસ્તાહબાત આવે છે કે ભાઈ જ્યારે આપણે તવાફ કરી લઈએ ને એટલે આપણે શું કરીશું? મોકો મળે તો હજરે અસ્વદને બોસો દેશું. બરાબર છે ને? ચૂમશું. પણ બહુ મહેનત હોય છે.
હું તો જ્યારે ગયો તો ત્યારે મેં મહેનત નહોતી કરી, કારણ કે એટલી ભીડ હતી ને એટલું હતું એટલે હું ગયો તો નહીં, છેટેથી બસ સલામ કરી દીધી. બરાબર. હવે એ જમાનામાં આટલી બધી ગળતી ન હોય. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જ્યારે આ રિવાયત બયાન કરી રહ્યા છે ત્યારે એટલી બધી ગળતી ન હોય. લગભગ બધા માણસો ત્યાં જાતા અને હજરે અસવદને ચૂમી પડતા. તો કે જ્યારે હજરે અસવદ ઉપર હાથ રાખ્યો અને એને ચૂમ્યો ત્યારે તે એવો વિચાર કર્યો હતો કે જાણે તું અલ્લાહની સાથે મુસાફરો કરી રહ્યો છે. હજરે અસવદ એક જન્નતી પથ્થર છે, અલ્લાહનો ખાસ પથ્થર છે. એને આપણે અડીએ તો એનો સવાબ એ છે કે જાણે આપણે અલ્લાહની સાથે મુસાફર કર્યો હોય. તો કેવો મગજમાં રાખ્યો તો કે તું જાણે હજરે અસવદ નથી ચૂમી રહ્યો, બલકે અલ્લાહ સાથે મુસાફરો કરે છે. તો કે ના મોલા, એવું કઈ કર્યું નથી. તો કે તે જ્યારે હજરે અસવદ ઉપર હાથ રાખ્યો ત્યારે તે કઈ મગજમાં વિચાર કર્યો કે ખુદાયા, હું તારા સાથે આજે બૈઅત કરું છું અને હવે તું જે મને કહીશ ને એ હું અંજામ આપીશ અને તારી સાથે કરેલા વાયદાને હું નહીં તોડું. એવો કઈ વિચાર કર્યો તો? એવો કઈ વિચાર કર્યો તો કે હવે ફક્ત અને ફક્ત ખુદાએ તારી ઇતાઅત કરીશ અને તારી નાફરમાની અને માસિયતથી હું દૂર થઈ જઈશ? એવું કઈ વિચાર તો કે ના મોલા, એવું કઈ મેં કઈ કર્યું નથી. તો ઇમામ કહે છે તે કઈ હજરે અસવદ ને ચૂમી ભરી નથી. ઇમામ પૂછે છે, અચ્છા તું આ જે 2 રકાત નમાઝ પઢવાની વાજિબ છે ને એ મકામ ઇબ્રાહીમની પાછળ નમાઝ પઢવાની હોય છે, પણ હવે ત્યાં આટલું બધું ભીડ હોય એટલે આપણે થોડા છેટા પડતા હોઈએ છીએ, પણ એ જમાનામાં ત્યાં બાજુમાં જ પડી લેતા. તો કે જ્યારે મકામે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામમાં તો નમાઝ પડતો હતો ત્યારે તે એવો કઈ વિચાર કર્યો હતો કે જેવી રીતે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામે અલ્લાહની ઇતાઅત કરી અને એની નાફરમાનીથી દૂર રહ્યા, એવી રીતે તું દૂર રહીશ? એવો કઈ વિચાર કર્યો હતો? કે ના મોલા, એવું કઈ મેં વિચાર કર્યો નથી. બસ મારા તવાફ પૂરા થયા, હજરે અસવદને ચૂમી ભરી લીધી અને અલ્લાહુ અકબર કહીને હું નમાઝ પઢવા ઊભો રહી ગયો. બાકી આવું કઈ મેં કઈ કર્યું નથી. તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે તે ના તો કઈ હજરે અસવદને ચૂમી ભરી હકીકી માનામાં, ના તો મકામે ઇબ્રાહીમ પાછળ નમાઝ પડી. હવે એક બીજી મુસ્તાહબાત છે કે જ્યારે આપણે મકામે ઇબ્રાહીમમાં નમાઝ પડી રહી તો પેલા કૂવો ત્યાં બાજુમાં જ હતો. તો બધા માણસો શું કરતા, નમાઝ પડીને પછી ઝમઝમનો કૂવો જે છે ને એમાંથી પાણી પીતા, એની ઝિયારત કરે અને પીતા. હવે તો બધું અંડરગ્રાઉન્ડ પાઇપ ને હવે ખબર નહીં પડે, પણ તમને જરાક દેખાશે કે અહીંયા ઝમઝમનું છે. બરાબર છે? તો ઇમામ એને પૂછે છે કે જે તે ઝમઝમ તરફ તે નજર નાખી અને એનું પાણી પીધું કે નહીં? તો કે હા મોલા, મેં પાણી પીધું ને. તો કે જ્યારે તું ઝમઝમનું પાણી જોયું તો તું એમ વિચાર કરી રહ્યો હતો કે હું આ ઝમઝમના પાણી તરફ નજર નથી કરતો, બલકે હું અલ્લાહની ઇતાઅતની તરફ નજર કરું છું. એવું કઈ કહ્યું? તો કે ના. તો કે તે એવો કઈ વિચાર કર્યો તો કે આ ઝમઝમનું પાણી મને નસીબ થયું છે, તો હવે મારે મારા શરીરમાં ઝમઝમનું પાણી આવી ગયું, તો હવે મારે ગુનાહોથી પણ પરહેજ કરવો જોઈએ. કે ના મોલા, એવું કઈ મારી નિયત હતી નહીં, બસ પાણી હતું ને પી લીધું. તો કે તે ના તો ઝમઝમનું પાણી જોયું, ના તો હકીકી માનામાં ઝમઝમનું પાણી પીધું. અચ્છા, એમાં એને આગળ સવાલ કરે છે. હવેનો શું કરવાનું હોય? આપણે સફા મરવાની સહી કરવાની હોય. તો કે સફા મરવાની સહી કરી? તો કે હા. વચમાં શું કરવાનું હોય? આપણે એક જગ્યા ઉપર હરવલા કરવાનો હોય, જરાક ઝૂકી નાખવાનું હોય. એમાં એને ખાલી સફા મરવાની વચ્ચેની વાત પૂછે છે કે તે સફા મરવાની સહી કરી? તો કે હા, કરી નાખી ને. તો કે ત્યારે તારા મગજમાં એવું કઈ હતું કે તું અલ્લાહની ઉમ્મીદ અને અલ્લાહના ખૌફની વચ્ચે તું દોડી રહ્યો છે? કે ના, એવું કઈ મગજમાં હતું નહીં. આપણે સફા મરવાની સહી કરતા હોય ત્યારે આપણે મગજમાં એક વસ્તુ રાખવાની જરૂરી છે કે જે જિંદગીમાં પણ આપણે ઉતારવાની છે, કે આપણે અલ્લાહની ઉમ્મીદ અને ખૌફની વચમાં જીવવાનું છે. હવે ઘણા માણસો હોય આપણને બજારમાં કહેતા હોય કે ખુદા તો મોટો ગફૂર રહીમ છે ને, માફ કરી દેશે, અને પછી ગુનાહ કરતો હોય. તો આ માણસ શું છે? ઉમ્મીદમાં હદબારો ચાલ્યો ગયો છે. અમુક માણસો એવા હોય કે જે ગુનાહ જ કરતા હોય. કેમ ગુનાહ કરે છે?
હવે એટલા ગુનાહ થઈ ગયા, ક્યાંથી ખુદા આપણને જહન્નમમાં નાખે ને, તો હવે બાકી બચેલી જિંદગીમાં ગુનાહ કરી નાખે. તો એ ડરના કારણે એ ગુનાહમાં ચાલ્યો જાય. ઘણા ઇન્સાન ઉમ્મીદના કારણે ગુનાહમાં ચાલ્યો જાય, ઘણા માણસ ખૌફના કારણે કે હવે આપણે તો બક્ષાવાના જ નથી અને ગુનાહ કરી નાખીએ, જિંદગી માણી લઈએ. નહીં, સાચો મોમિન ઈ છે કે આ બંનેની વચ્ચે જીવન જીવતો હોય. એટલા માટે હદીસમાં કહેવામાં આવે છે કે તારા દરિયાના ફીણ જેટલા, દરિયાના પાણી જેટલા, આસમાનના સિતારા જેટલા એ ગુનાહ હોય ને તો પણ તું ખુદાથી ઉમ્મીદ રાખ કે એ બધું માફ કરી દેશે. અને સાથે સાથે તારી ઇબાદત મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ જેવી પણ થઈ ગઈ હોય ને તો પણ તું ડરતો રહે કે એવું ના થાય કે છેલ્લા વખતે આ બધું બાતિલ થઈ જાય. બરાબર? તો ઇન્સાનને ખૌફ અને ઉમ્મીદના એસ્વાર અને ડરની વચમાં જીવવાનું છે. તો ઇમામ કહે છે કે આ સફા મરવાની સહી જે છે ને હકીકતમાં શું છે? ખૌફ અને ઉમ્મીદની વચમાં તારે ચાલવાનું છે. આવું કઈ નિયત કરી કે ના મળે, એવું કઈ મેં કર્યું તો કે તે કઈ સફા મરવાની સહી કરી નથી. હવે જે છે તકસીર કરવાની વાત છે, પણ ઇમામે અહીંયા હદીસમાં તકસીરની વાત નથી કરી, કારણ કે આપણે હલકમાં ઇન્શાઅલ્લાહ એના વિશે વાત કરશું. પછી ઈ જમાનામાં શું થતું કે માણસો મક્કાથી નીકળે ને, જ્યારે હજનો લિબાસ પહેરી લે બધું હોય ને, આ તો આપણો ઉમરા થઈ ગયો, બરાબર છે ને? હવે આપણે જઈએ છીએ ક્યાં? હજ માટે. હજ માટે આપણે શું કરવાનું છે? એહરામ ક્યાંથી પહેરવાનો છે? હોટલમાંથી ગુસલ કરી, નિયત કરી, તલબિયાને એહરામ ઈ પહેરી લીધો, બરાબર? હવે આપણે જવાનું હોય અરફાતમાં, પણ ઈ જમાનામાં એક રસ્મ હતી અને મુસ્તાહબ પણ છે કે ઇન્સાન વાયા મીના થઈને જાય, કે પછી રસ્તો જે હશે કે મીના જાય અને ત્યાંથી પછી એ લોકો અરફાતમાં જાય. તો ઇમામ અહીંયા પેલા મીના તરફની વાત કરે છે કે તું મીનામાં ગયો તો કે નહીં? તો કે હા. તો કે તે મીનામાં જઈને કઈ શું નિયત કરી હતી કે હવે હું આ મીનાની મુકદ્દસ જમીન ઉપર આવી ગયો છે, તો મારી જીભથી, મારા દિલમાં અને મારા શરીરના ભાગોથી હવે કોઈ મુસલમાનને અઝિયત નહીં પહોંચાડો. જબાનથી હું કોઈ દિવસ ગીબત નહીં કરું, દિલમાં હું કોઈ મોમિન માટે, કોઈ મુસલમાન માટે કીનો નહીં રાખું, અને કોઈને હું અઝિયત નહીં પહોંચાડો. ઓલો હજરે અસવદને ચૂમવા માટે ધક્કા મારી મારીને બધાને પોકે, એવું કઈ નિયત કરી હતી કે ના? એવું કઈ મેં કર્યું નથી કે લોકો તારી જીભ, દિલ અને હાથથી પ્રોટેજે રહેશે, એવું કઈ કર્યું હતું? તો કે ના, એવું કઈ કર્યું. ઇમામ કે તું જાણે કઈ મીનામાં દાખલ થયો નથી. તો કે અચ્છા તું અરફાત ગયો? તો કે હા, હું અરફાત ગયો ને. માશાઅલ્લાહ. હવે તું ત્યાં અરફાતમાં ગયો, પછી ત્યાં જબલે રહેમતમાં ગયો તો કે નહીં? જબલે રહેમત એક પહાડી છે, કે ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પહાડી નીચે એના છાયામાં કઈ દુઆ પડી હતી? દુઆએ અરફા, બરાબર છે ને? આપણે અહીંયા પડતા હોઈએ છીએ. તો એ કે તું અરફાતમાં ગયો, અરફાતના મેદાનમાં. અરફાતનો મતલબ જ મારિફત છે, બરાબર છે? તો કે તે મારિફત મેળવી અલ્લાહની કાંઈ? તું એમ વિચાર કરતો તો કે ખુદા તારા દિલની દરેક વાતને જાણે છે જ્યારે અરફાતના મેદાનમાં ઊભો તો ત્યારે? કે ના મોડે, એવું કઈ નહોતું. અને તે કઈ એવો વિચાર કર્યો કે ખુદાવંદી આલમ છે, એ બધી વાત જાણે છે અને પોતાના મોમિન બંદાઓ ઉપર રહેમ કરે છે, રહેમત નાઝિલ કરે છે, એવું કઈ કર્યું હતું? કે ના, એવું કઈ નથી કર્યું. હું જસ્ટ ગયો અને દુઆ માંગીને પડી નાખે અને ત્યાં વકૂફ કર્યો, ત્યાંથી નીકળી ગયા. તો એમાં કહે છે કે તું ના તો અરફાતમાં ગયો, ના તો જબલુર રહેમતની તે ખરી વસ્તુ હાસિલ કરી. પછી ઇમામ અલૈહિસ્સલામ એને પૂછે છે, અરફાતમાંથી ક્યાં જવાનું હોય આપણે? મુઝદલિફા. તો કે મુઝદલિફામાં ગયો, ત્યાં તે કાકરી વીણી હશે, બરાબર છે ને? અને પછી ત્યાંથી મશઅર ગયો. મશઅર જે છે એ બોર્ડર ઉપર હોય, એટલે આપણે જ્યારે જઈએ ને તો મુઝદલિફામાં જઈએ અને મીના તરફ પાછા રેતુર થતા હોય ને તો એ ખાસ એક મસ્જિદ અને એક જગ્યા છે કે જેને મશઅરુલ હરામ કહેવાય છે. તો એ આખું મુઝદલિફા આખી વસ્તુ છે અને મશઅરમાં એક વસ્તુ છે, બરાબર છે? તો આ મશઅરની પણ ઘણી બધી ફઝીલત આપણને કુરાન હદીસમાં બયાન કરવામાં આવી છે. તો ઇમામ ત્યાંની વાત કરે છે કે તું જ્યારે કાકરી વીણતો હતો તો
તો તું વિચાર કરતો હતો કે ભાઈ મારામાં કેટલી નાદાની છે, એને મારે દૂર ફેંકવાની છે. જહાલતને, અજ્ઞાનતાને, આ બધી વસ્તુને મારે દૂર કરવાની છે. મને આ પ્રોબ્લેમ છે મારી લાઈફમાં. અને એની જગ્યાએ એ કાંકરી વીણતો હતો તો જાણે તારા દિલમાંથી જહાલત, મગજમાંથી જહાલતને તું વીણી રહ્યો હોય. અને તું કાંકરીને ક્યાંક ભેગી કરતો હતો, એમાં તું વિચાર કરતો હતો કે મારે હવે મારી દામનમાં જેમ કાંકરી હું રાખું છું એવી રીતે ઇલ્મ અને અમલ મારી જિંદગીમાં વધવો જોઈએ, અથવા મારે મારી લાઈફમાં તકવાને બહેતર બનાવવું જોઈએ, મારા લિબાસને તકવા વાળો કરી નાખવો જોઈએ. એવો કઈ વિચાર કર્યો હતો? તો ઇમામ કે તું ના મુઝદલિફામાં ગયો, ના મશકરુલ હરામમાં ગયો, અને ના તો જાણે હકીકી માનામાં તે કાંકરી વીણી. સમજાય છે ને? કંટાળી નથી જતા ને? થોડાક જ અમલ બાકી છે. પછી ઇમામ કહે છે આપણે હવે ક્યાં જવાનું છે? કાંકરી વીણી લીધી. કેટલી કાંકરી લેવાની હતી? સુશાંતિ હવે બધું પાર્કેટ થઈ ગયું છે મારી કરતા વધારે. હા, તો હવે મીનામાં જઈને સૌથી પહેલું કામ શું કરવાનું છે? આપણે છેલ્લા શૈતાનને 7 કાંકરી મારવાની છે. તો કે તું જ્યાં રમ્ય કરતો હતો, રમ્ય જમરાત કરતો હતો, તો તે એવો વિચાર કર્યો કે આ કાંકરી હું જાણે દુશ્મન, મારો દુશ્મનને મારી રહ્યો છું. કોણ છે દુશ્મન? ઇન્ન શૈતાન લકુમ અદુવ્વુન મુબીન. કે શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છો. તો કે તે એવી કઈ વિચાર કર્યો તો કે તું તારા દુશ્મન ઇબ્લીસને જાણે કાંકરી મારી રહ્યો છે. આપણે મગજમાં શું હે? મારી કાંકરી લાગી કે નહીં બરાબર? હવે ત્યાં મોટા અહીંયાથી અહીંયા સુધીનો પિલર હશે, એમાં આપણને કહેવામાં આવે છે કે વચમાં આપણે મારવાની છે. ક્યાં મારવાની છે? વચમાં. અને નીચેમાં આપણે ઓલા સુનીની સાથે ઉપર નથી ચડી જવાનું કે ઉપરથી આપણે મારીએ. ક્યાંથી મારવાની છે? નીચેથી મારવાની છે. અને બને ત્યાં સુધી વચમાં મારવાની છે. બરાબર છે? આ એક કાંકરી મારવામાં ધ્યાન રાખવાનું છે. પણ કાંકરી મારતી વખતે નિયત એ હોવી જોઈએ કે જાણે હું શૈતાનને કાંકરી કઈ સવાલ વિક્રમ સાજા મારતો ખબર ના પડે. ખબર પડી જાય આપણને, કારણ કે હવે બહુ વાંધો નથી. પહેલા જમાનામાં ખબર ના પડતી. બસ આપણને એમ થાય કે કેમ થઈ જાય કે આપણી કાંકરી પોગી છે, કાફી છે. મેં તો મારી બધી કાંકરીને જોઈ છે. 70 કાંકરી મારીને બધી લાગી છે. અને આપણને ખબર પડી જાય કે આપણી કાંકરી વાગી છે. એ બહુ હવે અઘરું નથી. પહેલા જમાનામાં નાના પિલર હતા, બધા નીચેથી હતા, ગીચમ ગીચ થતું અને કેટલા માણસો મરી જતા. હવે અલ્હમ્દુલિલ્લાહ એવું બધું કાંઈ છે નહીં. તો આરામથી તમે વચમાં ઉભા રહેશો, ધીરે ધીરે આગળ જશો. બહુ આગળ ના જાઓ તો ચાલશે, ત્યાંથી મારી શકો. ઘણી વખત તો અહીંયાથી પિલર ચાલુ થાય, વચમાં ઓલું ખાડા જેવું હોય કે ત્યાં બધી કાંકરી પડતી હોય, તો આટલો જ આપણો ફાસલો હોય, ત્યાંથી આરામથી મારી શકો. એ કાંઈ બહુ મોટી વાત નથી. પણ મહેનત મગજમાં એ રાખવાનું છે કે તે તું શૈતાનને કાંકરી મારી રહ્યો છે અને એનો વિરોધ કરીને એની નાફરમાની કરી રહ્યો છે. એવું કઈ કર્યું તો શિબલી કે ના, તો ખાલી જરમીએ જમરાતને હું કાંકરી મારતો હતો. તો કે અચ્છા, એના પછી તે હલક કર્યો એટલે ટકો કર્યો. હવે અહીંયા કુરબાની પહેલા આવે, હલક પછી આવે. હદીસમાં ઊંધો હતો. ચાલો આપણે અહીંયા વાત કરીએ. તો કે પછી તો કુરબાની કરી? તો કે હા, મેં કુરબાની કરીને. તો કે ત્યાં એવો વિચાર કર્યો હતો કે હું જે છે મારી ખ્વાહિશાતને હું સેક્રિફાઈસ કરી રહ્યો છું. ઘણી બધી આપણી જિંદગીમાં ખોટી ખ્વાહિશાત હોય, તો તું કુરબાની કરતી વખતે એવો વિચાર કર્યો કે હું મારી લોભ, લાલચ, ખ્વાહિશાત, મારી ખોટી બેઝોએ, આ બધી વસ્તુને હું કુરબાન કરી રહ્યો છું. એવો કઈ વિચાર કર્યો હતો? તો કે ના, મેં એવો કઈ વિચાર કર્યો નથી. તો કે અચ્છા, તું જ્યારે ટકો કરતો હતો, જ્યારે હલક કરતો હતો, ત્યારે એવો કઈ વિચાર કર્યો કે હું જે છે મારા માથા ઉપરથી અથવા તો મારા જિસ્મમાંથી અથવા મારા રૂહમાંથી બધા ભારને હું હળવો કરું છું. આપણે માથાનો ટકો કરતા હોય ત્યારે શું હોય કે એક ઇન્સાનનો ભાર હળવો થઈ જાય. આ શબ્દ બે જગ્યાએ વપરાય. જ્યારે દીકરીની શાદી થાય ને તો કે બાપનો માથાનો ભાર હળવો થઈ ગયો, અથવા બીજી જગ્યાએ વાલ કપાવે તો કે હવે જરાક માથું ફોડું થઈ ગયું. તો ઇમામ એને પૂછે છે કે જ્યારે તે આ ટકો કરાવ્યો, હલક કરાવ્યો, ત્યારે તે એવો વિચાર કર્યો કે હવે હું મારા બધા મોમિન ભાઈઓના જે હક મારા ઉપર છે એ બધાને અદા કરી અને હું ફોડો થઈ જઈશ.
તો કે એવો વિચાર કર્યો કે હું બધા જે છે મારા ઉપર હક રહ્યા છે, કોઈની માફી માંગવાની છે, કોઈની ગીબત થઈ ગઈ છે, આ છે, બધા હુકુકને અદા કરી નાખીશ અને એવો બની જઈશ જાણે માના પેટમાંથી એક નવજાત બાળકનો જન્મ થયો હોય. કેવો કે વિચાર કર્યો? આપણને ખબર છે ને, જ્યારે હજ કરીને ઇન્સાન આવે ત્યારે ખુદા કહે છે કે તું હવે એક માસૂમ જન્મેલા બાળક જેવો છે, હવે તારા અમાલ ફરીથી કર. ઇમામ પણ અહીંયા ઈ જ વસ્તુનો ઈશારો કરે છે કે જ્યારે તું બધા હુકુકુલ ઇબાદ અંજામ આપી દઈશ ને, તો હજના હિસાબે તું નવા જન્મેલા બાળક જેવો થઈ જશે. પણ હવે અહીંયા આટલાના પૈસા બાકી હોય તો હજ કરીને આવું અને કહું કે હું નવો થઈ ગયો, તો નહીં. અહીંયા ઇમામ શું કહે છે કે પેલા લોકોના હક અદા કર અને જે પણ દિલમાં મગજમાં મોમિનો માટે તારું જે કંઈ ભરેલું છે એને તું સાફ કર. કર્યું એવું કઈ નિયત કરી ગઈ? તો કે ના મોલા. તો ઇમામ કે ના તો તું રમીએ જમરાત કરી, ના તો કુરબાની કરી, ના તો કઈ તે હલક કર્યો, ટગો કર્યો. કે મોલા હવે કેમ થાય? હવે શું કરવું પડશે ને? શિબલી રોવા લાગે છે ત્યાં. આ કોની વચ્ચે વાત ચાલે છે? શિબલી અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ વચ્ચે. હવે પછી જે આપણે એમ કહીએ ને કે પાછો આપણે ઓલું તવાફ કરવા જવાનું છે, નમાઝે તવાફ કરવાની છે, સફા મરવાની સહી કરવાની છે, તો ઈ જે આપણે પહેલા આપણે વાત કરી નાખ્યા ઈ જ બધું રિપીટેશન હોય, એટલે ઇમામે પછી એની સાથે કોઈ કઈ વાત કરી નથી. પણ આ એક મુકદ્દસ આમાલ હતા. ત્યાં આપણું કોન્સન્ટ્રેશન ખાલી અમલને અંજામ આપવામાં ના હોવું જોઈએ, બલકે એની ફિલોસોફી શું છે એ બધી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે શિબલીને બયાન કરી. હવે શિબલી આવું બધું કંઈ કર્યું નહોતું તો કે મોલા હું તો આટલી મહેનતથી હજ કરી અને હવે અમારી હજ કબૂલ ના થાય અગર મેં તો ખાલી લેફ્ટ રાઈટ કરી, અહીંયા ગયો ને અહીંયા ગયો, નમાઝ પડતા હોય આપણું ધ્યાન નમાઝમાં ના હોય તો આપણી નમાઝ કેવી થાય? એક કુકડું હોય ચાંચ મારતું હોય ને એના જેવી નમાઝ હોય, બરાબર છે ને? તો કે આ હજ પણ મારી એવી થઈ ગઈ, કેમ થશે? રડવા લાગે છે. એમાં કે શીખી આવતો પાછું જલ્દી સરખી રીતે એ આખું વર્ષ હજના અરકાન કેમ અંજામ આપવા ઇમામે શું કીધું હતું એના ઉપર ભરપૂર ધ્યાન આપ્યું અને પછીના વર્ષે શિબલી પાછો ગયો અને હજને સરખી રીતે અંજામ આપી. આ સ્લાઇડ હું તમને ગ્રુપમાં મોકલાવી દઈશ, રફીકભાઈને મોકલાવી દઈશ. આ બહુ મહત્વની હદીસ છે. તો આપણે કોશિશ કરીએ કે આ હદીસને આપણે આપણી હજમાં એપ્લાય પણ કરીએ કે જેથી આપણી હજ અલ્લાહની બારગાહમાં કાબિલે કબૂલ થાય. વાખિર દાવાના અલહમદુલિલ્લાહી રબ્બિલ આલમીન. أحسنت يا جماعة. طب ذرا كده يجي لك ابو ايه عيسى. اوكي.